ભીલડી ખાતે ભીલડી તિરંગા યાત્રા યોજાઈ। ભીલડી ભાજપ મંડળ, રેલવે પોલીસ તેમજ સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરાયું। ભીલડી ખાતે રેલવે સ્ટેશનથી ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા નીકળી। તિરંગા યાત્રા 1 કિલોમીટર લાંબી હતી તેમજ ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા સમગ્ર ભીલડીનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। 15મી ઓગસ્ટ પૂર્વ નિમિત્તે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 78મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવશે। ત્યારે રાજ્ય સરકારના આદેશને પગલે ભીલડી રેલવે પોલીસ તેમજ ભીલડી ભાજપ મંડળ તથા ભીલડી સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોને શાલ અને ફોટા સાથે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હર ઘર તિરંગા રેલી ભીલડી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએમ સોલંકી તેમજ સિટી પીએસઆઈ એ.કે. દેસાઈ, ભીલડી મંડળ પ્રભારી ખેમજીભાઈ ઠાકોર, ભીલડી મંડળ પ્રમુખ પાનસિંહ સોલંકી તેમજ ભીલડી મંડળ મહામંત્રી સુરેશભાઈ શિલવા દ્વારા તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। નવી ભીલડી, જૂની ભીલડી, દેરાસર થઈ માર્કેટ યાર્ડ થઈને ભીલડી રેલવે સ્ટેશન એ પૂર્ણાવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં ભીલડી ભાજપ મંડળ, રેલવે પોલીસ સ્ટાફ, સિટી પોલીસ સ્ટાફ, ભીલડીના વિવિધ મંડળો, વ્યાપારી એસોસિએશન તેમજ નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો, ભીલડી મંડળના તમામ હોદ્દેદારો વગેરે જોડાયા હતા। રિપોર્ટર રાકેશ શર્મા, અંબાજી।